Now we discuss linear combination of vectors. બોર્ડ ઉપર જેઈમાં ઇમ્પોર્ટન્ટ કહેવાય એવો ટોપિક સ્ટાર્ટ કરીએ. linear combination of vector. linear combination બે ટાઈપના કોમ્બિનેશન આવશે. એક આવશે linearly independent, એક આવશે linearly dependent. LILD linearly independent અને એક આવશે linearly dependent. સમજીએ. કોઈ પણ વેક્ટર છે મારી સામે v1 v2 v3 up to vn. there are total n vector. કન્ફર્મ કરો અવાજ ક્લિયર આવે છે? મને થોડોક બ્રેક થાય એવું લાગે. ઓકે ક્લિયર. ટોટલ મારી પાસે n વેક્ટર છે. n વેક્ટર નું મારે કોમ્બિનેશન એડજસ્ટ કરવું છે સચ ધેટ ફાઇનલ રિઝલ્ટ મને કંઈક મળશે v1 પ્લસ v2, પણ એ v1 ની સાથે હું છે ને આલ્ફા 1 મલ્ટીપ્લાય કરું, દેન આફ્ટર આલ્ફા 2 મલ્ટીપ્લાય કરું v2 સાથે, આલ્ફા 3 મલ્ટીપ્લાય કરું v3 સાથે, એવું છેક સુધી આલ્ફા n vn કરું અને ફાઇનલ આન્સર રાખું હું, એક મિનિટ, એનો ફાઇનલ આન્સર હું રાખું 0 વેક્ટર. સમજો ખાસ. આલ્ફા 1 v1, આલ્ફા 2 v2, આલ્ફા 3 v3 અપ ટુ આલ્ફા n vn. હવે આ પોસિબલ તો જ થાય ઓલ ધી આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા 3 સેમ ટાઈમે 0 પોસિબલ થાય તો જ આ હોલ્ડ કરશે. તો આ આખે આખું v1 v2 v3 અપ ટુ vn which is known as linearly independent combination. I repeat, linearly independent combination કહેવાય. આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા 3 બધા એક સાથે 0 થવા જોઈએ, અધરવાઇઝ પોસિબલ જ નથી. તો આવું જે કોમ્બિનેશન બનાવ્યું મેં v1 v2 v3 અપ ટુ vn એને કહેવાય linearly independent combination. સેમ લોજિક અહીંયા હું વાપરું છું v1 v2 v3 vn. કોમ્બિનેશન અગેન ઈ જ લખું છું, આલ્ફા n vn અને 0 થાય છે હજી. આમાં હું કન્ડિશનમાં ચેન્જીસ કરું. એટ લીસ્ટ one of alpha 1, alpha 2, alpha n is non-zero. ઓછામાં ઓછો કોઈ એક નોન ઝીરો હોવો જોઈએ, તો એને હું કહીશ linearly dependent combination. એને કહેવાશે LD, આને કહેવાશે LI. એક્ઝામ્પલ આપીએ એટલે થોડોક આઈડિયા વધારે ક્લિયર થાય. પહેલા તો આ ડેફિનેશન, આ LD ની ડેફિનેશન સમજીએ. LI ની ડેફિનેશન મારે સમજવી છે. હું લઈ લઉં છું v1 2i પ્લસ 3 છે, v2 લઈ લઉં છું
8k માઇનસ i v3 લઈ લઉં છું જે ખાસ સમજજો alpha 1 2i plus 3j plus alpha 2 8k minus i plus alpha 3 j અલ્ટિમેટલી છેલ્લે 0 થવું પડશે ને મને એવી અલગ અલગ કોમ્બિનેશન વિચારીને આપો જેથી કરીને આનો ફાઇનલ આન્સર 0 થઈ જાય એવું કોઈ તમારામાં ધ્યાનમાં છે કે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 લેશો જેથી કરીને 0 બને જલ્દી જલ્દી અલગ અલગ ઓપ્શન વિચારવાનું શરૂ રાખો એક જ ઓપ્શન આઈ થિંક અવેલેબલ છે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 is 0 ક્લિયર છે ડન તો આને શું કહેવાશે linearly independent Recording in progress. કોઈ ડાઉટ હોય તો ક્લિયર છે ડન ઓકે સેમ લોજિક મારે હવે કંઈક બીજું વિચારવું છે એવા આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ધ્યાનમાં છે સચ ધેટ આનો આન્સર 0 પોસિબલ થાય જલ્દી 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 ફાસ્ટ આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 એવું કાંઈ તમારી પાસે અવેલેબલ છે જેથી કરીને આ થાય એક તો આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 0 0 0 તો અવેલેબલ છે જ હું એમ કહું છું 0 સિવાય જલ્દી alpha 1 minus 2 આલ્ફા 1 માઇનસ 2 alpha 2 1 આલ્ફા 2 1 alpha 3 0 આલ્ફા 3 0 કરેક્ટ બરાબર છે આલ્ફા 1 2 આલ્ફા 2 માઇનસ 1 આલ્ફા 3 0 આલ્ફા 1 8 આલ્ફા 2 માઇનસ 4 આલ્ફા 3 0 કન્ફર્મ કરો તો એકવાર આવા ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે સો ધીસ ઓલ આર નોન ઝીરો એટલીસ્ટ વન ઓફ ધેમ ઇઝ નોન ઝીરો એનો મતલબ થઈ ગયો કે ધીસ કોમ્બિનેશન ઇઝ નોન એઝ linearly dependent LD કહેવાય કોઈ ડાઉટ હોય તો પૂછો
યસ એની ક્વેશ્ચન એનીબડી પાક્કું ઓકે હા બોલો આલ્ફા જ કેમ ગુણાવ્યા હે આલ્ફા કયા આલ્ફા ગુણાવ્યા હા એના ઈ શું કામ કર્યું આપણે એવું મારે 3 ને કોમ્બિનેશન કરવું છે ને એડિશન કરવું છે આવું કરવું છે જેથી કરીને મારે કન્ક્લુઝન કાઢવું છે કે એને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય કે લિનિયરલી ડિપેન્ડન્ટ કહેવાય લિનિયરલી ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ નો મતલબ એવો થાય કે તમે આ 3 નું કોમ્બિનેશન કરી શકો છો એડિશન અથવા સબટ્રેક્શન થી એવા કોઈ આલ્ફા બીટા ગામા એક્ઝિસ્ટ કરે છે જેથી કરીને એને લિનિયરલી લખી શકાય કે નહીં આના ઉપરથી હવે મારે કન્ક્લુઝન કાઢવા છે એટલા માટે મલ્ટીપ્લાય કર્યું મેં એક કન્ક્લુઝન એ નીકળ્યું તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો v1 v2 v3 જો લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો LD હોય તો કોઈ પણ બે કોલિનિયર કહેવાય કન્ફર્મ કરો કોઈ પણ બે કોલિનિયર હોય ને તો એને LD જ કહેવાય પાક્કું ડન પછી 3 આવી રીતે છે એનો મતલબ કે કોપ્લેનર પણ છે એક જ પ્લેનમાં 3 વેક્ટર હશે 3 વેક્ટર એક જ પ્લેનમાં હોય ને તો તમે કોઈ પણ વેક્ટરને આને 5 થી મલ્ટીપ્લાય કરો અને 2 થી મલ્ટીપ્લાય કરો અને એટલાથી મલ્ટીપ્લાય કરો એવું કરો તો આખું ક્લોઝ લૂપ બની શકે ને એનો ફાઇનલ આન્સર 0 થાય વોટ એવર વેક્ટર ઇઝ ધેર સમજો તમારી પાસે એક વેક્ટર આમ છે એક વેક્ટર આમ છે અને એક વેક્ટર પાછો આમ છે આને ગમે એમ કરીને તમારે 0 કરવો છે 3 નું કોમ્બિનેશન તો તમારે એવું મગજ વાપરવાનું કે આને ગમે એમ કરીને 0 કરવું છે તો આ વેક્ટરને કાંઈક તો નાના મોટું આમ કરો ગમે એમ કરો જેથી કરીને ફાઇનલ રિઝલ્ટ 0 થઈ જાય સમજાય છે ને એકને આમ બહુ મોટું કરો એકને આમ કરી નાખો અને એકને પછી આમ કરીને આમ એડજસ્ટ કરી દો હાલો વેક્ટરનું છેલ્લે ક્લોઝ લૂપ બની જશે ટૂંકમાં જે તમે પ્રોસેસ કરો એ 2 કરો 3 કરો 4 કરો જરૂરી નથી આમાં આમ છે તો એક આને આમ કરીને આમ કરી દો હાલો આની એંગલ થોડાક એવા એડજસ્ટમેન્ટ કરો એક આમ રાખો આ વેક્ટર આમ રાખો અને આ વેક્ટર આમ રાખો જો ક્લોઝ લૂપ થઈ જાય અને ક્લોઝ લૂપ બને એટલે વેક્ટર એડિશન 0 થાય હવે ઈ જરૂરી નથી ને કે આ વેક્ટર જે છે એ જ વેક્ટર છે એને મેં કંઈક પ્લસ માઇનસ કર્યું છે મલ્ટીપ્લાય કર્યું છે ડિરેક્શન ચેન્જ કરી છે માઇનસ એ કર્યું હોય એટલા માટે તો હું અહીંયા રાખું છું -2 +1 વોટ એવર લાઈક ધીસ કન્ફર્મ ડન તો બે કન્ક્લુઝન નીકળ્યા LD હશે તો કાં તો એના અંદર કોઈ પણ બે લિનિયરલી ડિપેન્ડન્ટ છે કોઈ પણ બે કોલિનિયર હશે અને 3 કોપ્લેનર હશે કોપ્લેનર એટલે સમતલીય હશે સમતલીય મતલબ એક જ પ્લેનમાં આવેલા હશે આટલું ક્લિયર થાય ડન જો આની પહેલાનું હતું ને આ સમતલીય નહોતું કોપ્લેનર એ નહોતું એટલે LI બન્યું તમે સમજો કેમ કે એક વેક્ટર આમ હોય એક વેક્ટર આમ હોય અને એક વેક્ટર તો આમ બહાર નીકળતો હોય આવી રીતે આમ તો પછી 3 ને તમે કમ્બાઈન કરી જ નહીં શકો ક્લોઝ સાયકલ બનશે જ નહીં ક્લોઝ લૂપ નહીં બને અને ક્લોઝ લૂપ નહીં બને એટલે બધાનું એડિશન 0 નહીં થાય મલ્ટીપ્લાય કરો ડિવાઈડ કરો વોટ એવર તોય નહીં બને આટલું ક્લિયર સમજાય છે ડન લિનિયરલી ડિપેન્ડન્ટ વેક્ટર સમજજો કોઈ પણ વેક્ટર છે મલ્ટીપ્લાય કર્યા નોટ ઓલ 0 બધા એક સાથે 0 નથી તો એને કહેવાય લાઈક ધીસ પછી પેર ઓફ લિનિયર વેક્ટર લિનિયરલી ડિપેન્ડન્ટ કોલિનિયર હોય લખ્યું છે પેર ઓફ કોલિનિયર વેક્ટર ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ કોલિનિયર હોય મતલબ કે પહેલું બીજા વેક્ટરના ફોર્મમાં લખી શકાય બાકીને 0 કરી દો તો એનો આન્સર આવશે લિનિયરલી ડિપેન્ડન્ટ લાઈક ધીસ 3 છે કોલિનિયર છે હા તો ઈ કોપ્લેનર છે લિનિયરલી ડિપેન્ડન્ટ જ હશે સમજજો કોપ્લેનર હશે કોપ્લેનર એટલે લાઈક ધીસ
આમ હોય, આમ હોય ને આમ હોય, તો અહીંથી ક્લોઝ બને જ તે ગમે એમ કરીને તમારે સમજવાનું. કોપ્લેનર છે મતલબ એની હાવ એનો આન્સર ક્લોઝ લૂપ કરીને 0 બનતો જશે. એ જ તમને સમજાવે છે કે લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો આવું વેક્ટર છે, તો x સ્કેલર છે, આ a y સ્કેલર છે અને વેક્ટર b, તો તમે કોઈ પણ વેક્ટરને આવી રીતે એક્સપ્રેસ કરી શકો જો એ બંને અલગ અલગ હોય તો, કોલિનિયર ન હોય તો. વાત સમજાય છે? ડન. નથી સમજાતું? બે વેક્ટરના એડિશન તરીકે તો રિપ્રેઝન્ટ કર્યું છે. જો આ a આ b, તો મારે આ વેક્ટર બનાવવો છે તો ઈ વેક્ટરને ડાયરેક્ટ એડિશન કરવું એની કરતા બેટર છે કે આને કંઈક મલ્ટીપ્લાય કરો, આને કંઈક મલ્ટીપ્લાય કરો, જેથી કરીને આ વચ્ચે વાળો વેક્ટર આમ બની શકે. લાઈક ધીસ. a વેક્ટરને મેં x થી મલ્ટીપ્લાય કર્યો, b વેક્ટરને મેં y થી મલ્ટીપ્લાય કર્યો, તો વચ્ચે વાળો આ રિઝલ્ટન્ટ કંઈક બની ગયો, સમથિંગ એલ્સ. ખ્યાલ આવે છે ને? હા એમ. સર યસ. પાછળની સ્લાઇડ કરો. હા બોલો. વેક્ટર તમે સાઈઝ વધારી નાખી એની. હા ગમે એમ વધારી શકો, ઓછી કરી શકો, કઈ નક્કી નહીં. તો એ પેલા તો કઈક હશે તો ખરા ને મૂલ્ય, તો આપણે વધારું કેમ પડ્યું? મારે કોઈ પણ એવો વેક્ટર જોતો છે જેને a અને b ના ફોર્મમાં લખી શકાવો જોવે, એવું કામ કરવું છે. a વેક્ટર અને b વેક્ટરના ફોર્મમાં મારે ત્રીજો વેક્ટર લખવો છે. કેવી રીતે લખીશું? આઈ ડોન્ટ નો. ખાલી a પ્લસ b નો ચાલે? શું કહે છો? a પ્લસ b નો ચાલે? a પ્લસ b ચાલે. એનો મતલબ કે x અને y ને મેં 1 1 લઈ લીધા. એ તો મારી ઉપર છે ને, મારે કેવો વેક્ટરની રિક્વાયરમેન્ટ છે એમ કહું છું. ઓકે ઓકે. Done. કોફી. હા કોફિશિયન્ટ તો ગમે એમ વેરી થઈ શકે. સેમ વસ્તુ, તમારે 3 વેક્ટરની જરૂર છે, a વેક્ટર, b વેક્ટર, c વેક્ટર. તો a b c ત્રણે ત્રણનું એડિશન કરો, સીધો તમને આન્સર મળશે a વેક્ટર પ્લસ b વેક્ટર પ્લસ c વેક્ટર. હવે એમાં મારે કંઈક વેરિએશન કરવું છે, વેક્ટર અલગ અલગ ફોર્મ કરવા છે, તો x y z તમે મલ્ટીપ્લાય કરી શકો તો કોફિશિયન્ટ બદલાઈ જશે. સમજાય છે? કોફિશિયન્ટ બદલાઈ જશે. આવું તમે ક્યારે કરી શકો? આવું તમે ક્યારે કરી શકો? જ્યારે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય, લિનિયરલી ડિપેન્ડન્ટ હોય, આવા કોમ્બિનેશન વિશે જાણતા હોય તો. ક્લિયર છે? એક થિયરમ પાછું એવું કહે છે કે કોપ્લેનર હોય તો ત્રણે ત્રણનો કોફિશિયન્ટ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 0 બને. ખબર કેમ પડે કોપ્લાનર છે? કોપ્લાનર છે એટલે તમને સમજાઈ જવું જોઈએ કે એનો ડિટર્મિનન્ટ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 0 બની જાય તો એ કોપ્લાનર વેક્ટર કહેવાય. અને જેવું કોપ્લાનર થઈ ગયું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ, એને કહેવાશે LD, લિનિયરલી ડિપેન્ડન્ટ. કેમ કે કોપ્લાનર હોય ઓલવેઝ LD હોય જ તે. હજી કોઈ ડાઉટ હોય તો? પાક્કું? ઓકે. જલ્દી જલ્દી મને કયો વેક્ટર v1 i 2j 3k, v2 વેક્ટર 7i plus 8k 8j plus 9k, v3 વેક્ટર 5j plus 4i plus 6k. આ ત્રણ વેક્ટર છે. જલ્દી જલ્દી મને કન્ફર્મ કરીને કયો કે LD છે કે LI છે? મતલબ કે તમારે આવું ચેકિંગ કરવાનું છે. આવું થવા માટે alpha 1 alpha 2 alpha 3
0 0 0 જ લેવા પડે કે કોઈ બીજું હોય તોય ચાલે, એવું તમારે વિચારવાનું છે. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો. શું આવશે? LILD. LD કેવી રીતે આવશે? નિશ્ચય 0 થાય. એનો નિશ્ચાયક 0 થાય. નિશ્ચાયક 0 થાય નો મતલબ શું થાય? કોપ્લેનર. કોપ્લેનર છે. કોપ્લેનર ઓલવેઝ LD કહેવાય. તો મને આલ્ફા 1 2 3 એવી રીતે ફાઇન્ડ કરીને આપો જેથી કરીને એડિશન પણ 0 થાય. જલ્દી જલ્દી. alpha minus 1, alpha 1 minus 1, આલ્ફા 1 minus 1, આલ્ફા 2 alpha 2 1, 1, આલ્ફા 3 2. 2. કરો તો પ્રોસેસ. 0 તો નહીં થાય મને નથી લાગતું, કેમ કે આલ્ફા 3 V3 બહુ મોટો થઈ જાહે. આ તો ખોટા કોમ્બિનેશન છે તારા, નહીં આવે. જલ્દી જલ્દી બીજા વિચારો. યસ અમરેલી. એનો સર ડિટરમિનન્ટ 0 નથી થતો. હું વાત કરે, ડિટર્મિનન્ટ 0 નથી થતો? લે બહુ કરી. તો શું થાય? ડિટર્મિનન્ટ કેટલો થાય આપો તો. 1 2 3 પછી 7 8 9 7 8 9 5 4 6 4 5 6 આવે. 4 5 6 ન્યા ખોટું કર્યું ને તે 4 5 6, કેમ કે મેં આઈ ને જે ફેરવી નાખ્યા હતા. 4 5 6 હવે કરતો. હવે કેવું થાય છે? 1 2 3 4 5 6 7 8 9. આનો ડિટર્મિનન્ટ કેટલો થાય છે? 0 0 determinant 0. આનો ડિટર્મિનન્ટ 0. ધેટ મીન્સ લિનિયરલી ડિપેન્ડન્ટ છે. કન્ફર્મ થઈ ગયું. કોપ્લેનર છે એટલે લિનિયરલી ડિપેન્ડન્ટ કન્ફર્મ છે. હવે તમારું કામ છે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ફાઇન્ડ કરવા સચ ધેટ બધાનું એડિશન 0 થાય. minus 1 plus 2. માઇનસ minus 1 plus 2. -1 ને +2 એમ નહીં. ઓકે હા થઈ જાય. હવે 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 વાંધો નહીં આવે. આઈ થિંક સો થવું તો જોવે. One minus 2. 1 1 -2 લે યુગલે પાછું ફેરવી નાખ્યું. આ -1 2 માં નથી થતું ને? એમાંય થાય છે. એમાંય થાય. બીજું ગોચ્યું તે લે હાલે. વાહ ભાઈ વાહ. અહીંયા અમારે એકમાં ભેગું નથી થતું, તું બીજું ગોચ છે એવો. મતલબ લિનિયરલી કોમ્બિનેશન ની વાત હાલે, તમે કઈ બીજું ન સમજતા. ડન. ચાલો. 3 non-coplanar vector are always linearly independent. Non-coplanar હોય non-zero હોય તો સીધી વસ્તુ છે linearly independent જ આવશે. ડન. more than 3 vector are always linearly dependent. એ બરાબર છે. પછી કોઈ પણ 3 વેક્ટર હોય તો તમે આવું લખી શકો. ડન. ક્વેશ્ચન છે મારી સામે, સમજો. 3 vector is given like this. This. એક મિનિટ. હા. Have their initial point at 1 1. 1 1 અહીં ઉભો રહે. 1 1 અહીંયા છે.
અહીંયા અહીંયા ને અહીંયા 3 ઇનિશિયલ પોઈન્ટ છે ને આમ છે આમ છે ને આમ છે. ઓકે, આગળ વાંચો. Find the value of lambda so that the vector terminate on one straight line. ઈ શું છે? ઈ સાહેબ એવું કહેવા માંગે છે કે એનો એન્ડ પોઈન્ટ છે ને ઈ એક સ્ટ્રેટ લાઈન હોય આમ, તો તમારે ઈ એક્સટેન્ડ આમ કરવાનું. આ અહીંયા છે, આ અહીંયા છે અને આ અહીંયા છે. ધેટ મીન્સ આ અને આ કોલિનિયર છે. જલ્દી જલ્દી કયો મને કે કેમ હું લખીશ ફાસ્ટ. મને ઈ કન્ફર્મ કરીને કયો કે આ વેક્ટર નું નામ 2i+3 જે છે, આ વેક્ટર નું નામ 5i+6 જે છે, અને આ વેક્ટર નું નામ 8i+λ જે છે, જે 1 1 માંથી જ બધા શરૂ થાય છે. એવી લેમ્બડાની કઈ કન્ડિશન હશે જેથી કરીને ફાઇનલ 3 પોઈન્ટ કોલિનિયર થઈ જાય? સર આપણે ઓલું ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરીએ ને નિશ્ચયક રીતે, હા, એ રીતે કરીને બરાબર 0 લખી નાખી. મને કન્ફર્મ કરીને કહો તો કે આના કોઓર્ડિનેટ કેટલા થાય? એના પેલું છે એટલે 2 i કેરેટ 2 3 શું વાત કરે? આ વેક્ટર 2i+3 જે બને, તો અહીંયા કોઓર્ડિનેટ 3,4 હોય તો વેક્ટર 2i+3 જે બને ને. હા હા, તો 2,3 નો બોલાય ને, ઇટ ઇઝ 3,4. હેલો, ડન. આના કોઓર્ડિનેટ કયા હશે? 6,7 6,7. ડન. આના કોઓર્ડિનેટ 9,λ+1 ડન. આનું હું કીધું 6,7. ઓકે, હવે હું એક કામ કરું તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગયું એક બાજુ, આ બેયનો રેશિયો, આ બેયનો રેશિયો લઈ લઉં તો શું કેવું તમારું? હાલે? અથવા 2D જ હાલે છે? સ્લોપ સમજો ને, પહેલા બેયનો સ્લોપ ઇક્વલ્સ ટુ બીજા બેયનો સ્લોપ. 2D છે એટલે હું સ્લોપ બોલી શકું, 3D માં સ્લોપ નો આવે. 2D માં તો હજી ખબર પડે y2 - y1 / x2 - x1. 3D માં સ્લોપ ક્યાં જ કાઢશો? બોલો z શું કરશે? જો હે બેઠો બેઠો. હા હેલા, 3D માં સ્લોપ નહીં આવે. 3D માં શું આવશે? ડિરેક્શન રેશિયો. હેલો, ડન. સમજો શું કે છે નેક્સ્ટ ક્વેશ્ચન. ABC are 3 non-zero vector. 2 of શું લખ્યું છે? f હોય એટલે શું થાય? for which, ઠીક, for which મેં કીધું આ f of which ઈ શું છે વળે? for which are collinear. No two are collinear. Okay, a plus 2b is collinear with c. થોડુંક મને સમજાવો તો કે આટલું અને આટલું શું કહેવા માંગે છે? જલ્દી જલ્દી જલ્દી. બે એક ડાયરેક્શન હોય છે. એમ નહીં, હું એમ કહું કે આ વેક્ટર ઇઝ કોલિનિયર આ વેક્ટર, એટલે તરત જ તે હું લખાય છે? હે, એક જ રેખા ઉપર હશે એટલે બેના સહગુણક સરખા હોય છે. સ્લોપ સરખો હોય છે. વેક્ટરમાં ક્યાંથી સ્લોપ આવવા માંડ્યો? આઈ જે કે ના કરી તો સરખા થાય ને ગુણોત્તર. એ વેક્ટર લે, એ વેક્ટર હા, ડન ડન ડન. બોલવાનું ઈ હતું. વાહ, સરસ. હું બોલ્યો તું યુગલા?
એક a વેક્ટર છે ને એક 2b વેક્ટર છે એ બેનો લઈને સબાચકો EC હા તે બધું બગાડ નાખ્યું સબાચકો કરીને. પહેલો વેક્ટર ઇક્વલ્સ ટુ લેમ્ડા ટાઈમ્સ બીજો વેક્ટર. હંમેશા યાદ રાખજો પહેલું પેરેલલ ટુ બીજો વેક્ટર. તો ફર્સ્ટ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ટાઈમ્સ સેકન્ડ. પેરેલલ હોય તો આ કન્ડિશન, કોલિનિયર હોય તો આ જ કન્ડિશન. આઈ રિપીટ, one vector is collinear with the second one. તો પહેલો વેક્ટર ઇક્વલ્સ ટુ લેમ્ડા ટાઈમ્સ બીજો વેક્ટર. અથવા તો પેરેલલ છે અથવા તો કોલિનિયર છે. Condition are same like this. Next one, this vector mu times, કેમ સાહેબ mu રાખ્યું? તો કઈ ઈ થોડો લેમ્ડા હોય, પણ લેમ્ડા એક તો છે, ત્યાં mu જ હોય. હલો, ડન. આગળ વધો. Then find the value of this. ABC આમ છે તેમ છે. ABC નું મેગ્નિટ્યુડ પૂછે છે. તમે કયો એમ કરું. જલ્દી જલ્દી જલ્દી. એક કામ કરું, જો a પ્લસ 2b હતું, a પ્લસ 2b છે, એ તો અહીંયા છે જ તે. ઉપાડીને લેમ્ડા સી અહીં મૂકી દઉં તો આનું શું કહેવાય? લેમ્ડા વેક્ટર સી પ્લસ ત્યાં શું હતું? 3 વેક્ટર સી નું મેગ્નિટ્યુડ. લેમ્ડા પ્લસ 3 કોમન મોડ્યુલસ ની આરે, અને અહીંયા શું આવશે? મેગ્નિટ્યુડ ઓફ. કોઈને ડાઉટ હોય તો ખાલી એક જ વસ્તુ, આમ તો એક ની બે વસ્તુ, લેમ્ડા નથી ને સી નથી, કેમ નહીં કરશું? જલ્દી. સર યસ, a plus 2b માંથી minus 2b minus 6 નીકળ કરો એટલે નીચે સમીકરણની બે વડે ભાગી પહેલામાંથી બાદ કાઢી લેવાનું. આમાંથી એ ને સબ્જેક્ટ બનાવવું. ના a માંથી પેલું બીજો પદ બાદ કાઢ દો પાછળ છે ને. આ માઈનસ આ કરું, હા એનાથી શું બેનિફિટ થશે? કોફિશિયન્ટ સરખાઈને આપણે લેમ્ડા અને બીજું છે. હું વાત કરે એવું કરીએ કઈ? સાંભળો સાંભળો. a વેક્ટર પ્લસ 2b માઇનસ b એટલે પ્લસ b વેક્ટર. સાંભળજો, a વેક્ટર ઓલામાંથી માઇનસ કરો એટલે પ્લસ b વેક્ટર, અને હજી એક આવશે માઇનસ 3c વેક્ટર ઇક્વલ્સ ટુ લેમ્ડા c માઇનસ મ્યુ a. સર એટલે બાજુવાળા બે વડે ગુણીને બાદ કરો. બાજુવાળાને બે વડે ગુણીને પછી કરવું છે? હા એવું કરીએ, હાલો આને બે વડે ગુણી નાખું એટલે બે ઉડાડવા તારા ટૂંકમાં, એમ કે ને? કઈ વાંધો નહીં, પણ નો ઉડાડ્યા હોત તો શું ફેર પડે?
નહીં તો કોફિશિયન્ટ માં ડખા થાત ને. હા, આ બી રહી છે ને સમજાઈ ગયું. હાલો, આવું કરવું છે. હવે સબટ્રેક્ટ કરવું છે. હવે સબટ્રેક્ટ કરશો તો શું થશે? એ ઉડી જાય, બી ઉડશે. ઓકે, એ વેક્ટર માઇનસ 6c વેક્ટર ઇક્વલ્સ ટુ લેમ્બડા સી માઇનસ 2 મ્યુ એ. આવું આવશે. ઓકે, હવે એ ને એક બાજુ રાખો, સી ને એક બાજુ રાખો, એ ને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે એ માઇનસ માઇનસ પ્લસ 2 મ્યુ એ ઇક્વલ્સ ટુ લેમ્બડા સી માઇનસ પ્લસ 6c. કન્ફર્મ કરો તો મને લેમ્બડા કેટલો મળશે, મ્યુ કેટલો મળશે. લેમ્બડા માઇનસ 6 અને મ્યુ બરાબર માઇનસ 1 લીધું એનું રીઝન તો 0 થાય છે મ્યુ ની કિંમત મૂકી એટલે એનું રીઝન ઈ છે, સમજજો. આમાંથી કોમન કરો ને એટલે ત્યાં આવે 1 પ્લસ 2 મ્યુ એ વેક્ટર. આ આખાને ઓલી બાજુ પાછું શિફ્ટ કરો એટલે ત્યાં આવશે પ્લસ સી વેક્ટર ઇન બ્રેકેટ માઇનસ 6 માઇનસ લેમ્બડા અને ઇક્વલ્સ ટુ 0 વેક્ટર. યુગલા કન્ફર્મ કરી તો પહેલો વેક્ટર એની હારે કોફિશિયન્ટ પ્લસ બીજો વેક્ટર એની હારે કોફિશિયન્ટ અને એનો આન્સર 0 આવે છે. તો મારે યાદ કરવું પડે કે એ વેક્ટર સી વેક્ટર નોન કોલિનિયર છે. ધેટ મીન્સ 0 કરવા માટે એના કોફિશિયન્ટ કમ્પલસરી 0 થવા જ પડે. ધેટ્સ વાય ધીસ ઇઝ નોન એઝ linearly independent combination. Linearly independent combination ને linearly independent combination મારે એટલે ભણવું પડે કેમ કે આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે મને ખબર પડવી જોવે કે આ વેક્ટર ની હારે કાંઈ કનેક્શન જ નથી, એના કોફિશિયન્ટ કમ્પલસરી 0 થવા પડે. એટલા માટે linearly dependent independent ભણવું જરૂરી છે. અધરવાઇઝ ક્વેશ્ચનમાં કઈ ખબર જ નહીં પડે આપણને. હેલો, ગળે ઉતરે છે? યસ, હા બોલો. આ આખે આખું આ સમજાણું? હા, ઓકે. એમાંથી હું આ સી વાળાને બધાને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરું છું એટલે કંઈક આવું કોમ્બિનેશન લખ્યું મેં. વેક્ટર એની હારે કોફિશિયન્ટ પ્લસ બીજો વેક્ટર એની હારે પાછો બીજો કોફિશિયન્ટ ઇક્વલ્સ ટુ 0 છે. હવે યાદ કરો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ને ડિપેન્ડન્ટ ની થિયરી. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હતું એનો મતલબ કે જે વેક્ટર છે એ બધાના કોફિશિયન્ટ 0 0 થવા જોઈએ તો જ 0 પોસિબલ છે. સેકન્ડ વસ્તુ, જો એ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો જરૂરી નથી કે એના કોફિશિયન્ટ 0 હોય. કોઈક હોય કોઈક નોય હોય. પણ અત્યારે મને ક્લિયર કટ કીધું છે 3 નોન ઝીરો વેક્ટર છે અને નોન કોલિનિયર છે. નો ટુ આર કોલિનિયર, કોલિનિયર નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ થયો કે મારે વિચારવું પડશે કે એના કોફિશિયન્ટ આ બે કોલિનિયર નથી. કોલિનિયર નથી તો એનો કોફિશિયન્ટ કમ્પલસરી 0 થવો જ પડે. હલો, ડન. સેકન્ડ થિંગ હું એવું પણ સમજી શકું કે આને આમ લખી શકાય ખરા. લેમ્બડા નહીં પણ આપણે કંઈક બીજો રાખીએ, કે ટાઈમ્સ રાખીએ. હાલો, કેમ કે બાકીના બધા તો કોફિશિયન્ટ જ છે ને, ખાલી 1 પ્લસ 2 મ્યુ -6 માઇનસ લેમ્બડા એ પણ અગેન કોન્સ્ટન્ટ જ છે. જો આવું પોસિબલ થઈ તો કે કંઈક મળવો જોઈએ. આ પાડો. પણ એ તો ક્વેશ્ચન વાળા ના પડે છે કે કોલિનિયર તો નથી. મતલબ આવું ન થાય. આવું ન થાય એનો મતલબ કે આ વસ્તુ કમ્પલસરી 0 જ થવી પડે. યસ ઓર નો?
યસ, જલ્દી જલ્દી મને કહી દો મ્યુ કેટલો ને લેમ્બડા કેટલો. -1/2 -6 આ -6 ને આ -1 બાય કે ઊંધું લખ્યું મેં? બરાબર લખ્યું? ડન. ઓકે, હવે કેમનું કરશું? મેગ્નિટ્યુડ ઓફ સી ક્યાંથી કાઢશો? જલ્દી જલ્દી, કેમ કે અલ્ટિમેટલી મારે અહીંયા જવું છે. થોડુંક એવું મગજ વાપરો એટલે કામ જલ્દી જલ્દી થવા મળે. તમને આવું મળી ગયું. હવે a + 2b = લેમ્બડાનો આન્સર છે -6c અને સેકન્ડ રિલેશન તમને આપેલું છે b + 3c = મ્યુ છે -1/2 એટલે -1/2 a. કન્ફર્મ કરો. હવે શું પ્રોસેસ કરશો જેથી કરીને તમને આન્સર મળી શકે? આનું પ્રોસેસ કરશો એટલે આ થઈ ગયું 3 અને અહીંયા આવશે મેગ્નિટ્યુડ c એઝ ઇટ ઇઝ. હેલો, યસ, તો ઉપર વાળું જ આવશે ને? પણ -2 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જશો તો ઉપર વાળું જ રિલેશન આવશે. જો ઉપર વાળું રિલેશન સેમ છે. ખ્યાલ આવે છે? તો એની માટે ક્વેશ્ચનમાં તમે એક કામ કરો કે બે બાજુ મેગ્નિટ્યુડ, તો એની માટે ABC ના મેગ્નિટ્યુડ આપવા પડે. તો આપણે આમાંથી ઓલું લેમ્બડા બનાવી દે. લેમ્બડા ની મ્યુની કિંમત આપણે મૂકી દે. લેમ્બડા મ્યુની કિંમત બનાવી એટલે c ને કરતા બનાવી દે. c = 0 આવે. c = 0 આવે છે? કેવી રીતે c = 0 આવ્યો? -1 આપે a એમાં 2 ને ગુણાકારમાં જવા દો. ઓકે, a + b લખે છે ઉપર a + 2b બરાબર એને પ્લસ -6c અને અહીંયા ઉપર એને અને ઓલી બાજુ આપણે મ્યુની કિંમત મૂકવાની -6 ને 2 માંથી 2 ની બાદ પછી પ્રોસેસ સમજાઈ ગયું. આ રહ્યું તમારા ઈ જ છે. અને છેલ્લે પ્રોસેસ કરો, 0 જવાબ આવશે. ડન, આવી ગયું. આ તો ઈઝી હતું, ઈ તો થઈ જાત. ઈ તો તમે પ્રોસેસ કરી હોત તો થઈ જાત. કામનું આ હતું. યસ સર, તો ક્વેશ્ચન માં તો લખ્યું કે 0 નથી એમ. કોણ? ક્વેશ્ચન માં લખ્યું ABC નોન 0. ABC નોન 0 છે. આપણે ABC નું ક્યાં કામ છે? છેલ્લે જ આ ફાઇનલ કન્ક્લુઝન આવી ગયું ને, એનું સ્ટેટમેન્ટ તો આપણને આવશે ને. એક મિનિટ, આપણે C બરાબર 0 મૂક્યું ને, C નું મૂલ્ય. ઓકે, ના, C નું મૂલ્ય નહીં, અહીંયા તો આવશે 6. કેમ કે આને આ બાજુ ટ્રાન્સફર કરશો a + 2b + 6c એનો આન્સર 0 આવશે. આમાં એની ભૂલ છે. એને આ લખી નાખ્યું. આ બેની હેલ્પ થી આખે આખું 0 મળે છે? આઈ ડોન્ટ થિંક સો મળતું હશે. નહીં મળતું હોય. નહીં, અહીંયા 3 નો આવે તો પછી a + 2b + 3c ની જગ્યાએ 6c 0. તમે જે ઉતાવળ કરો છો ને, એક રિલેશન આવું મળ્યું આપણને. સાંભળજો. પછી બીજાની અંદર હું આવું લખતો હતો, b + 3c = -1/2a. તમે બધા શું કરતા હતા? 2 ને આમ લઈ જાઓ. હાલો, 2 ને આમ લઈ ગયો.
હવે થોડુંક મગજ વાપરો તો એને આમ લઈ જાઉં સી ને આમ લઈ જાઉં એનું રિલેશન તો આવ્યું. તો ક્યારના બધા કરતા હતા સી નો આન્સર 0, સી નો આન્સર 0, હાવ સી નો આન્સર 0. આ છે ઈ આ છે. હારો ગમે એમ ઘૂંસતા જ જાઓ છો. કઈ રીતે 0 સમજાવો તો કઈ રીતે 0? યુગલા બોલતો. સર આમાં પહેલું ઇક્વેશન ને ત્રીજું ઇક્વેશન જો તો પહેલું ત્રીજું ઇક્વેશન જો આ અને આ બે હરખા છે. નહીં પહેલું ને ત્રીજું જો આવડું આ અને આવડું આ બેની બાદબાકી તો બધું 0 જ થાહે. બાદબાકી કર કે સબટ્રેક્શન કર કેમ કે બે હરખા ઇક્વેશન હોય એને સબટ્રેક્ટ કરી તો 0 બરાબર 0 નો આવે. હું કરું સબટ્રેક્શન કરું. મને આમ છે ને સમજાતું ઓછું હોય થોડુંક હવામાં વાતું ન સમજાય બહુ. કર હાલ સબટ્રેક્શન. આ માઈનસ આ a હાલો a પ્લસ 2b માઇનસ 2b બરાબર નહીં હજી એક માઇનસ 6c માઇનસ હા બરાબર ચાલો ઓલામાં હતું માઇનસ 6c અને માઇનસ માઇનસ પ્લસ a આ ગયા એટલે આ આવ્યો a માઇનસ 6c ઇક્વલ્સ ટુ માઇનસ 6c પ્લસ a ગયો માઇનસ 6c ગયા માઇનસ 6c ગયા 0 બરાબર 0. માં તો ખંજાળવા પહેલા ઇક્વેશન હરખા આવે તો કેવી રીતે 0 મળે? હા નહીં ખોટું છે એનો મતલબ કે અહીંયા કરેક્શન છે ત્યાં આવવું જોઈએ 6c એટલે ફાઇનલ આ રિઝલ્ટ છે ને આવું લખો કંઈક ક્વેશ્ચન માં જ તે ચેન્જીસ કરો. ક્યાં ગયો? અહીંયા 6c અને એનો આખાનું મેગ્નિટ્યુડ. અરે મારી તોડીને જવાબ લાવે હો ગમે એમ 0 એટલે 0. એ 0 શું કામ આવ્યો હોય ખબર? ભૂલમાં મોડ્યુલ ખુલી ગઈ હોય એમાં 0 છે એટલે 0 પ્રૂફ. 0 એટલે નતો આવ્યો પ્લસ માઈનસ માં નિશાની માં રહી ગઈ પ્લસ માઈનસ હા ટૂંકમાં તમને આમ પ્રૂવ કરવાનું કીધું હોય કે આનો આન્સર 0 આવવો જોવે એટલે મારી તોડીને લાવી નાખો ખરા હો સાહેબ. હું વાત કરો પ્રૂવ ધેટ ના ક્વેશ્ચન તો યાર જવા થોડા દેવાય. હવે સમજાણું? હેલો ઓકે ડન. જો આવો ક્વેશ્ચન છે તો આન્સર છે 0. કન્ફર્મ કરો. જો આવો ક્વેશ્ચન છે તો આનો જવાબ છે 3 times મેગ્નિટ્યુડ c. ઓરિજિનલ ક્વેશ્ચન છે આ તો આનો જવાબ છે આ. કોઈ ડાઉટ હોય તો કયો. કોઈ કન્ફ્યુઝન કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ? પાક્કું? હેલો ઓકે નેક્સ્ટ. ચેક વેધર ધીસ આર કોપ્લેનર નોટ ડિટર્મિનન્ટ કરો. 0 આવ્યો છે. ડન. મતલબ આપણું જેઈનું થોડુંક વર્ક સમજાવવું જોવે ક્યારે ડિટર્મિનન્ટ લેવાનો ક્યારે શું કરવાનું કેમ છે શું છે. ડન. ઓકે નેક્સ્ટ મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર બાય સ્કેલર. કોઈ પણ વેક્ટર છે એને તમે સ્કેલર નંબર થી મલ્ટીપ્લાય કરો એ હું ચેન્જ કરીને આપે મેગ્નિટ્યુડ નાના મોટી કરે. માઇનસ હોય તો ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. કોઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન નહીં? બધું ઓકે? વાહ સરસ. લાઈક ધીસ. આ એ વેક્ટર છે હાફ કર્યું ડબલ કર્યું ઊંધામાં હાફ કર્યું ઊંધામાં માઇનસ કર્યું. ડન. યુનિટ વેક્ટર મારે આવા સ્ટેટમેન્ટ નથી જોતા મારે બીજા 4 સ્ટેટમેન્ટ જોતા જે મને હવે પછીની થિયરી સોલ્વ કરીને આપશે. મતલબ 4 સ્ટેટમેન્ટ હું લખાવું છું જે નેક્સ્ટ થિયરી મને સોલ્વ કરીને આપશે. સમજીએ.
યુનિટ વેક્ટર in direction of a vector is vector divided by એનું મેગ્નિટ્યુડ. ગુજરાતી થાય આનું એ સદિશની દિશામાં એકમ સદિશ. તો એ આવો છે સદિશ એ ની દિશામાં એકમ સદિશ. કામનું છે એટલે હું ઇંગ્લિશ ગુજરાતી બે લખું છું, કદાચ ઇંગ્લિશમાં ન ભેગું થાય તો. બીજું સ્ટેટમેન્ટ યુનિટ વેક્ટર in opposite direction of vector A is minus A vector divided by એનું મેગ્નિટ્યુડ. હું ખાલી A વેક્ટર કહું છું, that doesn't mean A વેક્ટર હશે. A પ્લસ B વેક્ટર હશે તો તમારે શું કરવાનું, સ્ટેટમેન્ટ આખું મને કન્ફર્મ કરીને આપો યુગભાઈ. યુનિટ વેક્ટર ઇન ઓપોઝિટ ડિરેક્શન ઓફ A પ્લસ B વેક્ટર is A vector plus B vector opposite sorry minus A vector plus B vector ના છેદમાં મેગ્નિટ્યુડ ઓફ magnitude of A vector plus B vector. બે ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિટ્યુડ કે એક સાથે? એક સાથે. સમજો માઇનસ A વેક્ટર પ્લસ B વેક્ટર ડિવાઇડેડ બાય A પ્લસ B નું મેગ્નિટ્યુડ લાઈક ધીસ. હું સ્ટેટમેન્ટ ખાલી એવું આપું છું કે A ની ડિરેક્શનમાં, જરૂરી નથી આવું આવે, તમને એવું પૂછશે A પ્લસ 3B ની ડિરેક્શનમાં યુનિટ વેક્ટર આપો. યુગની બાજુ વાળો A પ્લસ 3B ની ડિરેક્શનમાં યુનિટ વેક્ટર. A plus 3B ના છેદમાં A plus 3B નું મૂલ્ય મેગ્નિટ્યુડ મૂલ્ય. ડન. યુગની બાજુ વાળો ભાઈ નો દેખાણો કે આવતો તો તું હતો તે પણ પાછળ બેસતો હશે. ઠીક, આજ પ્રમોશન મળ્યું. ઓકે. અને શું કહેવાય યુગલા બોલતો? એ સદિશની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં A નું એકમ સદિશ. તને એલા ગુજરાતીમાં બળ પડવા માંડ્યું, ઇંગ્લિશ ભણાય એમાં કે ફાવે? થોડુંક ભૂલાવા માંડ્યું લાગે. યુનિટ વેક્ટર આમ મજા આવે કે એકમ સદિશ? યુનિટ સદિશ. જોજો આવું ન થાય. હારા ઇંગ્લિશ ગુજરાતી ભેગા બોલતા હોય ને તો કે યુનિટ સદિશ. ઘડીક આપણે વિચારવાના બોલે છે હું યુનિટ સદિશ એટલે હું? તમારી તો આવી વાતો નથી થતી, તમારે તો આવું લગભગ નહીં થતું હોય. થાય આવું યુનિટ સદિશ? નહીં ને, ખાલી એકમ વેક્ટર જ થાય ને. એકમ વેક્ટર. ઓકે.
લે ભાઈ કેમ ગયું? ઉઈ, આવ્યું. આનું ગુજરાતી આપો તો. એ સદિશની દિશામાં કે માન વાળો સદિશ. નીચે વાળાનું કહેવાય ઓપોઝિટ ડિરેક્શન. જલ્દી જલ્દી 4 4 સ્ટેટમેન્ટ લખો, કેમ કે નેક્સ્ટ થિયરી મતલબ ક્વેશ્ચનમાં આ 4 4 સ્ટેટમેન્ટ કામના છે. કોઈ પણ વેક્ટર હોય એની ડિરેક્શનમાં યુનિટ વેક્ટર પૂછે ફર્સ્ટ સ્ટેટમેન્ટ, કોઈ પણ વેક્ટરની ઓપોઝિટ ડિરેક્શનમાં સેકન્ડ, કોઈ પણ વેક્ટર હોય મેગ્નિટ્યુડ કંઈક બીજું હોય તો એક કામ કરવાનું, ડિવાઇડેડ બાય મેગ્નિટ્યુડ કરી દેવાનું, પછી કે થી મલ્ટીપ્લાય કરી દેવાનું, એટલે મારું કામ થઈ જશે. જલ્દી જલ્દી પછી એને રિગાર્ડિંગ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. એપ્લિકેશન ખાસ સમજતા જજો. વેક્ટર ઇન ઓપોઝિટ ડિરેક્શન of vector A. ડન થઈ ગયું? જલ્દી જલ્દી. ઓકે ચાલો તો આગળ વધીએ. બાકી છે, જલ્દી જલ્દી. જેને થઈ ગયું છે તેઓ આંખ બંધ કરીને 4 4 સ્ટેટમેન્ટ વિઝ્યુઅલાઇઝ કરો. જલ્દી ફાસ્ટ. જેને કમ્પ્લીટ થઈ ગયું છે તેઓ આંખ બંધ કરીને 4 4 સ્ટેટમેન્ટ વિઝ્યુઅલાઇઝ કરો, એટલે બેટર છે કે વાતો ન થાય. જલ્દી જલ્દી, કેમ કે આ 4 સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધાને ભૂખ લાગી એવું દેખાય છે, કાંઈ વાંધો નહીં, પણ થોડોક જ ટાઈમ છે આપણી પાસે હવે. યુગલે 2 વાર તો ઘડિયાળની સામું જોયું. લખવા માંડ ને યુગલા. હા એમ. ભૂખ લાગી એટલી બધી? બહુ ભૂખ લાગી છે? ઓ હા, એક્શન તો આમ જોતો ખરા હાવ નખરા જ કરે હો ઈ. મને લાગે ઈ ભણવાની જગ્યાએ તો એક્ટિંગમાં જ હશે. યસ ગુરુકુળ, ભૂખ લાગી? લે ગુરુકુળ વાળા તો પછી એક્શન ઉપર એક્શન હો. એક હારે બધાય આ મને લાગે સંકેતે ચડાવવા લાગે બધાની કે હાલો હાલો એક્શન કરો આવી. હા પડો તો છે ને એવું. જો 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 વડોદરામાં કેમ છે જમવાનું? ભૂખ લાગી છે? હા એમાં હા, કાંઈ વાંધો નહીં, હાલો આપણે ફટાફટ જોઈ લઈએ. કોમ્પોનન્ટ સમજો અહીંયા ત્યાં હવે ફાસ્ટ. કોમ્પોનન્ટ એટલે કોઈ પણ વેક્ટર હોય, આઈ જે કે કાઢી નાખો, જે મળે એ કોમ્પોનન્ટ. સાહેબ આવું તો તમે ડિરેક્શન રેશિયોમાં કીધું હતું. ડિરેક્શન રેશિયો પાછું એવું કીધું હતું ને કે એની હારે કાંઈ પણ મલ્ટીપ્લાય થઈ શકે, કોમ્પોનન્ટમાં મલ્ટીપ્લાય ન થાય.
આઈ રિપીટ, વેક્ટરના કોમ્પોનન્ટ બે ટાઈપના હોય, સ્કેલર કોમ્પોનન્ટ, વેક્ટર કોમ્પોનન્ટ. આઈ જે કે સાથે રાખો. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારો વેક્ટર છે 2i + 3j + 8k. હવે આના બે ટાઈપના કોમ્પોનન્ટ આવે. ભુજ ભાઈ અહીંયા ધ્યાન, 2 મિનિટ. હા એમ, આઈ નો તમને ભૂખ લાગી છે પણ થોડુંક એવું ફટાફટ ઈઝી છે એટલે સમજી લઈએ, એટલે ઓલી 2 રોટલી છે ને વધારે હાલે એમ. વાહ સરસ. સ્કેલર કોમ્પોનન્ટ છે 2, 3, 8. વેક્ટર કોમ્પોનન્ટ છે 2i, 3j, 8k. કન્ફર્મ કરો. ડન. ધેટ્સ ઇટ. મેગ્નિટ્યુડ x² y² z² ઓલરેડી તમને ખ્યાલ છે. સમ આવી રીતે થાય, સબટ્રેક્શન આવી રીતે થાય, થતું હશે. હવે એડિશન થોડું કાંઈ કરવાનું હોય, આવું આપણે થઈ જાય તો એની સાથે. ડન. સમજ્યા? ડન. સમજો. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x y z so that this vector and this vector are equal. લે i j k k હરખાવો. આન્સર. બંનેના મેગ્નિટ્યુડ સરખા છે કે નહીં? આનો થાય √5, આનો થાય √5. હા હરખા તો છે. ટ્રુ. બોથ ધ વેક્ટર આર ઇક્વલ ઓર નોટ? જલ્દી જલ્દી, ઇક્વલ છે કે નહીં? નથી, ઇક્વલ નથી. કેમ? કેમ કે આમાં 2i છે, આમાં i છે, નો હાલે. રાઈટ, ટુ ડિફરન્ટ વેક્ટર હેવિંગ સેમ મેગ્નિટ્યુડ. બેના મેગ્નિટ્યુડ સરખા હોય પણ ડિફરન્ટ મેગ્નિટ્યુડ, ડિફરન્ટ હોવા જોઈએ. એક i, એક j. ડન. ટુ ડિફરન્ટ વેક્ટર હેવિંગ સેમ ડિરેક્શન. ડિફરન્ટ વેક્ટર સેમ ડિરેક્શન. એકમાં i, એકમાં 2i. કન્ફર્મ કરો. ડન. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર ઇન ધી ડિરેક્શન ઓફ ધીસ વેક્ટર. હવે ઓલા સ્ટેટમેન્ટ ચાલુ થયા. જેવા સ્ટેટમેન્ટ કામ કરશે એવા આન્સર આવશે. જલ્દી જલ્દી. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર ઇન ધી ડિરેક્શન ઓફ ધીસ. ઓમ ક્યાં ગયો? રાજકોટ ઓમ બોલો. એ વેક્ટરના છેદમાં એનો મેગ્નિટ્યુડ. એનું મેગ્નિટ્યુડ બોલવા મળો. √14. સંકેતને પણ બહુ ઉતાવળ હો. ઈ કે હું જવાબ દઈ દઉં, ઓલો ગણવા બેહે ને એટલો ટાઈમ બગડે ને. કઈ વાંધો નહીં, હાલો વાંચો. ક્યાં ગયો દીપ? દીપલા બોલ હાલ. અરે એ વેક્ટરના છેદમાં મૂલ્ય પછી √5 પૂરું. એમ થોડું હાલે. ક્વેશ્ચન વાંચ. into 7. કેમ વાર લાગે છે? હા પણ જો યુનિટ વેક્ટર નથી પૂછ્યો એને કીધું છે 7 મેગ્નિટ્યુડ વાળો વેક્ટર જોતો છે. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર ઇન ધી ડિરેક્શન ઓફ સમ ઓફ ટુ વેક્ટર a ને b. મોરબી યુગલો નહીં, ઓમ ઓમ. એનું મૂલ્ય ગોતવાનું. હાલો, એનું મૂલ્ય કેટલું થાય? બેનો સરવાળો કરવાનો પહેલા પછી મૂલ્ય ગોતવાનું. કરો બેનો સરવાળો. 4a plus 3j minus 2k. 4, 3, -2. a plus b નું મેગ્નિટ્યુડ કેટલું થાય? √29. ડન. ઓકે, તો યુનિટ વેક્ટર કેટલો થાય? 4a plus 3j minus 2k upon √29. ડન. બરાબર. આવડશે? લાઈક ધીસ. સાંભળો શું કે છે. a વેક્ટર આપ્યો છે, b વેક્ટર આપ્યો છે, c વેક્ટર આપ્યો છે. ફાઇન્ડ a unit vector parallel to this vector.
તો આખે આખો વેક્ટર મેળવવાનો ડિવાઇડેડ બાય એનું જ મેગ્નિટ્યુડ. કન્ફર્મ કરો. ઓકે. show that this are collinear. જલ્દી મને કન્ફર્મ કરો. આનો રેશિયો થાય 2, આનો રેશિયો થાય -4, આનો રેશિયો થાય -3, આનો રેશિયો થાય 6, 4, -8. કન્ફર્મ કરો તો સેમ છે. ડિરેક્શન રેશિયોનો રેશિયો સેમ, ધેટ મીન્સ કોલિનિયર. વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ, 2 પોઈન્ટ માંથી વેક્ટર કેમનો બને? 2 પોઈન્ટ માંથી વેક્ટર કેમ બને? આ એ પોઈન્ટ હોય, આ બી પોઈન્ટ હોય, મારે વેક્ટર એ બી બનાવવો છે. વેક્ટર એ બી કેમનો બને? બીજાના કોઓર્ડિનેટ માઇનસ પહેલાના કોઓર્ડિનેટ. કરેક્ટ. આ યાદ રાખજો, 2 પોઈન્ટ માંથી વેક્ટર કેમ બને? સેકન્ડ ના કોઓર્ડિનેટ માઇનસ પહેલાના કોઓર્ડિનેટ, સેકન્ડ માઇનસ ફર્સ્ટ ના કોઓર્ડિનેટ. પાક્કું? ડન. ફાઇન્ડ ધી યુનિટ વેક્ટર. હવે જો આવું જ બધું આવશે, ઓલા સ્ટેટમેન્ટ જ કામ કરશે. ફાઇન્ડ ધી વેક્ટર જોઈનિંગ ધ પોઈન્ટ this and this directed from P to Q. પૂછે છે, મતલબ Q ના કોઓર્ડિનેટ માઇનસ P ના કોઓર્ડિનેટ. -1, -2, -3, -2, -3, -5, -4. કન્ફર્મ કરો તો એકવાર. ઓકે. હવે મારે વેક્ટર તરીકે ટ્રીટ કરવું છે -3i, -5j, -4k. ઇટ ઇઝ યોર વેક્ટર. ફાઇન્ડ ધીસ સ્કેલર એન્ડ ધીસ ઇનિશિયલ ટર્મિનલ આપેલું છે, સબટ્રેક્ટ કરો, આન્સર આવશે. ફાઇન્ડ ધી યુનિટ વેક્ટર, અગેન કોપી પેસ્ટ. ઈ જ છે, સિમ્પલ છે એટલે હું જવા દઉં છું. સેક્શન ફોર્મ્યુલામાં કેવું આવશે સમજો. આમ છે, અહીંયા તમારી પાસે પી એ પોઈન્ટ છે, અહીંયા તમારી પાસે બી પોઈન્ટ છે, અહીંયા તમારી પાસે પી પોઈન્ટ છે, અને અહીંયા ઓ છે. ઓ એ વેક્ટર, ઓ બી વેક્ટર, ઓ પી વેક્ટર. પી વેક્ટર m/n માં ડિવાઈડ કરે છે એ બી. તો ઓ પી કેવી રીતે મળશે? આની હારે કરવાના, આની હારે મલ્ટીપ્લાય કરવાના. ઓકે. આ હોય તમારો બી વેક્ટર, આ હોય તમારો એ વેક્ટર. કન્ફર્મ કરો તો મને ઓ પી વેક્ટર કેવી રીતે લખાશે? એમ આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે એમ બી પ્લસ એન એ. આની હારે મલ્ટીપ્લાય થશે, ડિવાઇડેડ બાય બંનેનું ટોટલ. ધીસ ઇઝ યોર સેક્શન ફોર્મ્યુલા. ઈઝી છે એટલે હું થોડીક સ્પીડથી જવા દઉં છું. આવડશે? ડન. પછી મિડ પોઈન્ટ હોય તો આ. પછી એક કામ કરો, ઇન્ટરનલ હોય તો એડિશન આવ્યું. એક્સટર્નલ હશે તો શું થશે? તો n ની જગ્યાએ -n. ડન. લાઈક ધીસ. ઓપી વેક્ટર આપ્યો છે, સમજજો. આ ઓપી વેક્ટર છે, આ ઓક્યુ વેક્ટર છે. મતલબ અહીં મારે સમજવું પડશે, આ પી છે, આ ક્યુ છે, અહીં વચ્ચે આર છે. એ કેટલામાં ડિવાઈડ કરે છે? 2:1 માં. 2:1 માં. તો 1 પી ની હારે મલ્ટીપ્લાય થાય, આની હારે મલ્ટીપ્લાય માં થાય. તો આની સાથે આ. યસ. અરે જમીન પાછું આવવાનું. કોને જમીન પાછું આવવાનું કીધું? જમીન પાછું આવવાનું લેક્ચર છે. 2 મિનિટ હારા વારે હું છોડી જ દઈશ. પછી 5 મિનિટની વાત છે. હા એમ. તો પછી ભૂલવાડી દીધું ક્યાં હતા કે લે હવે ક્યાં હતો હું? આ 1 ને આની સાથે મલ્ટીપ્લાય કરો, 2 ને આની સાથે મલ્ટીપ્લાય કરો, 2 ને q સાથે મલ્ટીપ્લાય કરો એટલે આને 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 2a પ્લસ 2b, આને a સાથે મલ્ટીપ્લાય કરો એટલે 1 સાથે, ડિવાઇડેડ બાય 3. b ગયા આઈ થિંક 5a/3. તો આનો આન્સર આવી ગયો 5a/3. સેમ એક્સટર્નલી હોય તો માઇનસ કરી દેવાનું n ને, લાઈક ધીસ. જો
અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ છે. Find the position vector of midpoint. Midpoint એટલે બેનું એડિશન by 2. Same. Show that this are collinear. Collinear છે again. Collinear છે. શું કરશો તો collinear prove થાય. સમજો. પોઈન્ટ છે એ collinear prove કરવા છે. How? પોઈન્ટ collinear કેવી રીતે prove થશે? સમજો. A પોઈન્ટ છે, B પોઈન્ટ છે, C પોઈન્ટ છે. તો પહેલા તમારે મેળવવાનો AB વેક્ટર, પછી મેળવવાનો BC વેક્ટર. AB વેક્ટર મળે એટલે એનો રેશિયો મળે, BC વેક્ટર મળે એટલે એનો રેશિયો મળે. વેક્ટર એટલે B ના કોર્ડિનેટ માઇનસ A ના કોર્ડિનેટ. BC વેક્ટર જતો છે C ના કોર્ડિનેટ માઇનસ B ના કોર્ડિનેટ એટલે BC વેક્ટર મળશે. એ વેક્ટર માંથી I જે કે કાઢી નાખો અને જે મળે ઇટ ઇઝ રેશિયો. રેશિયો નો રેશિયો લઈ લો, ઇક્વલ આવે એટલે કોલિનિયર પ્રૂવ થઈ ગયું. સર નિશ્ચયક થી હાલે ને? નિશ્ચાયક થી હાલે, પણ નિશ્ચાયક થી તું 3/3 નું કઈ રીતે ગણવા જઈશ? નિશ્ચાયક થી નો હાલે એટલે તો સમજાવું છું. નિશ્ચાયક થી કેવી રીતે કરશો કયો? એનો એરિયા 0 નો થાય ને, પણ 3/3 માં ઓલામ તમે શું કરતા હતા? પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, પછી છેલ્લે 1 લેતા હતા નિશ્ચાયક થી. આમાં ત્રીજો પોઈન્ટ ઓલરેડી આપ્યો છે એટલે નહીં હાલે. આમાં તમારે કમ્પલસરી પહેલાનો રેશિયો બીજાનો રેશિયો જ કરવું પડશે. ક્લિયર છે? નિશ્ચયક થી નહીં હાલે. ટ્રાઇસેક નો મતલબ શું થાય? આવી રીતે છે, મારે ટ્રાઇસેક કરવું છે. that means સમજવું પડશે P is divided line segment AB in a ratio 1:2. મતલબ કે આ હરખા થાય, સમજો ને? AP એટલું જ તે PQ ને એટલું જ તે QB. આને કહેવાય ટ્રાઇસેક. P છે એ 1:2 માં ડિવાઈડ કરે છે અને પછી P અને B નું મિડ પોઈન્ટ Q છે. અગેન રાઈટ એંગલ ટ્રાયંગલ છે. રાઈટ એંગલ ટ્રાયંગલ છે તો હું તમે કરશો? આનું ડિસ્ટન્સ, આનું ડિસ્ટન્સ, આનું ડિસ્ટન્સ પાયથાગોરસ વાપરી નાખવાનો. પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ આ નેક્સ્ટ થી જોશું. ડન? ઓકે, તો હોમવર્કમાં તમારે જેઈ વાળા જેટલા જે 2-3 ક્વેશ્ચન બાકી હતા એ કરવાના, એઝ વેલ એઝ અહીંયા એક્ઝામ્પલ નંબર 28 સુધીનું વર્ક તમારે કમ્પ્લીટ કરવાનું. ડન? ઇઝી હતા, પણ સમજજો ઓલા 4 સ્ટેટમેન્ટ વર્ક કરવા જોવે. આ 4 સ્ટેટમેન્ટ ના આધારે જ મોસ્ટલી ક્વેશ્ચન બધા ચાલશે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.